રાજપીપળા ટાઉનમાં આજે જે જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ આ જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આશીર્વાદરૂપ છે. આપણે જાણીએ છીએ કે જે રૂટીન જે મેડિકલ સ્ટોર છે એમાં જે દવાઓ મળતી હોય છે એ દવાઓની સામે આની અંદર લગભગ 60થી 70% ઓછા ભાવે મળતી હોય છે. એટલે એનો મતલબ એવો નથી કે જે એલોપેથીની દવા અને આ જે જેનરિક દવા છે એમાં કોઈ ફરક છે. આ દવા સરકાર પોતે આની ગુણવત્તાસભર બનાવી અને આ રીતના વેચે છે, એટલે આ દવાઓ સસ્તી મળે છે. સસ્તી મળવાનો મતલબ એ નથી કે એમાં ગુણવત્તા નથી. કદાચ જે મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના જેટલી અથવા તો એના કરતાં પણ વધુ ગુણવત્તાયુક્ત હોય છે. હાલમાં ગુજરાતની અંદર રેડ ક્રોસ દ્વારા સ્થપાયેલી આ 84મી સંસ્થા છે અને સમગ્ર દેશની અંદર કુલ જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે એ 15,000 છે અને માર્ચ 2026 સુધીમાં સરકારશ્રીનો જે ટાર્ગેટ છે એ 25,000 સુધી પહોંચવાનો છે. આ તબક્કે હું રાજપીપળાની જનતાને, પ્રજાજનોને, ખાસ કરીને રાજપીપળા ટાઉનના શહેરીજનોને વિનંતી કરું છું કે આપ એકવાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લો, આપ દવા ખરીદો અને આપ દવા ખરીદ્યા પછી એનો અનુભવ કરો તો આપ બીજે ક્યાંય જશો નહીં. અને આ રીતે સરકારનું જે સ્વાસ્થ્યલક્ષી પગલું છે એ ખૂબ જ સુંદર, સંવેદનશીલ અને ક્વોલિટીયુક્ત છે, જેનો આપ લાભ લો અને આ યોજનાને ઘર ઘર સુધી, ગામ ગામ સુધી પહોંચાડો, એવી આ તબક્કે હું કલેક્ટર તરીકે આપ સૌને વિનંતી કરું છું.